સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના વાડિયા તાલુકામાં જે બાઠવા દેવડી ગામના યુવકે 1.5 કરોડ જેટલી રકમ ઉછીને આપી હોવા છતાં પણ પરત ન મળતા આપઘાત કરી લેવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે। મૃતક વેપારી મેહુલ ડોબરિયા જેતપુર માર્કેટિંગ યાર્ડના નંદન ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા હતા। તેણે 2 વેપારીઓને અંદાજે 1.5 કરોડ જેટલી રકમ ઉછીના આપી હતી અને લાંબા સમયથી રિપીટેડ ઉઘરાણી છતાં પણ કોઈ પણ પ્રકારની રકમ પરત આપવામાં ન આવી। ત્યારે યોગ્ય જવાબદારી લેવામાં આવી નથી। જે આર્થિક સંકળામણમાં ઘેરાયેલા વેપારીએ છેલ્લા અંતે ઝેરી પદાર્થ પી ખેતરના કૂવામાં કૂદી અને જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 2 પૈસા ન આપનાર વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને જેમાંથી એક વેપારીની ધરપકડ થઈ ચૂકી છે। અન્ય વેપારી ફરાર છે। હાલ તો અન્ય વેપારીને શોધખોળમાં પોલીસ લાગી છે। શું બનાવ તમારા શું થાય ભાઈ ગુજરી ગયા? મારો ભત્રીજો થાય અને એને સુસાઇડ કર્યો છે અને એને સુસાઇડ કરવા મજબૂર કરેલા સુલતાનપુરના 2 શખ્સ છે। એનું નામ ભીખાભાઈ અને એના દીકરાનું નામ સાગર છે। એ ખોટું બોલ્યો છે કે મારું નામ સંજય છે અને એને 4 થી 5 વર્ષની દીકરી છે। એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે। અમે ફરિયાદ કરેલી છે વડિયા પોલીસ સ્ટેશનની અંદર, તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું છું। અને સુસાઇડ વાડીએ કર્યો છે અને એની વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંટવા દેવડી ગામે 13 મેના રોજ મેહુલભાઈ ડોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સુસાઇડ કરેલ। જે બાબતે તેમના દ્વારા સુસાઇડ નોટ લખેલ અને ભીખાભાઈ વેલજીભાઈ સાકરિયા તથા સંજયભાઈ ભીખાભાઈ સાકરિયા નાઓને તેમને 80 થી 90 લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને 60 થી 70 લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ, જેના કારણે તેઓ દ્વારા પગલું ભરવામાં આવેલ, જેનો વડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108 316 મુજબ ગુનો દાખલ કરેલ, તપાસ કાર્યવાહી કરેલ। તપાસ દરમિયાન હાલમાં ભીખાભાઈ વેલજીભાઈ સાકરિયા નાઓને ધરપકડ કરેલ। ત્યારબાદ એમના 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને જરૂરી તપાસ કાર્યવાહી પૂરા કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।